પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આજનું વાંચન ગ્રંથીઓનો બીજો પત્ર, 10મો અધ્યાય, ત્રીજી કડી, ચોથી કડી અને પાંચમી કડી. ગ્રંથીઓનો બીજો પત્ર, 10મો અધ્યાય, ત્રીજી કડીથી પાંચમી કડી સુધી. અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુનિયાવી હેતુઓ માટે લડતા નથી. જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુનિયાવી નથી, પણ ઈશ્વરના શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ. ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધની દરેક બંડખોર વિચારસરણીનું અમે ખંડન કરીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. મારા વાલો, આજે એક નવો વિષય આપણે શરૂ કરીએ છીએ અને આ વિષયનું નામ છે મન એક યુદ્ધનું મેદાન. મન એક યુદ્ધનું મેદાન. જ્યારે આ વિષય ઉપર જ્યારે વાત કરીએ ત્યારે એક સીધી સીધી વાત આપણને યાદ આવે કે જેમ નીતિ વચન 23:7 કહે છે એ પ્રમાણે કે જેવું આપણે વિચારીએ તેવું જ થાય છે. પછી આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, ગમે તેટલી પ્રાર્થનાઓ કરીએ, ગમે તેટલા તપ પણ કરીએ, પણ મનમાં જે કંઈ વિચાર કરીએ છીએ, જેવા પણ વિચારો આવે છે અને એમાં જ્યારે આપણે રાચતા રહીએ છીએ ત્યારે એ પ્રમાણે જ બધું થાય છે. અને પછી ઘણીવાર સારું પણ થાય છે, ઘણીવાર આપણે જે નથી ઈચ્છતા એવું પણ થાય છે. અને આપણને એક પ્રશ્ન થાય કે આવું કેમ થાય છે. સીધી સીધી વાત કહે છે બાઇબલ પ્રમાણે કે જેવું તમે વિચારો એવું જ થાય છે. હવે આપણે આના વિશે આજથી વિચારીશું અને હવે પછીના જે દિવસો આવશે એના ઉપર જ આપણે ખાસ કરીને મનનચિંતન કરીશું. અને જે આજનો વિષય છે એ છે મનનું મહત્વ. મનનું મહત્વ શું છે? અને એ પહેલા મારે તમને એક નાની પ્રસ્તાવના પણ આપવી છે. અને આ પ્રસ્તાવના એ છે કે આપણે કેટલી વસ્તુથી બન્યા છીએ. સામાન્ય રીતે ઘણા લોકો કહેશે કે હું તો શરીરથી બન્યો છું. ઓકે. પણ જ્યારે બાઇબલના અર્થમાં જ આપણે જોઈએ ત્યારે આપણે સાચા અર્થમાં ત્રણ બાબતોથી બનેલા છીએ. અને એમાં છે, એક છે આત્મા, બીજું છે મન અને ત્રીજું છે શરીર. આત્મા, મન અને શરીર. એને અંગ્રેજીમાં આપણે કહીશું સ્પિરિટ, સોલ અથવા માઇન્ડ એન્ડ બોડી. આ ત્રણ બાબતોથી આપણે બનેલા છીએ. હવે મહત્વ કોને વધારે આપણે આપીએ છીએ? જોવા જઈશું કે ઘણીવાર આપણે આપણા શરીરને બહુ જ મહત્વ આપીએ છીએ. હવે શરીરમાં છે શું? શરીરમાં પાંચ ઇન્દ્રિયો છે. આ પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? એક છે આંખ, જેનાથી આપણે જોઈએ છીએ. કાન, એનાથી આપણે સાંભળીએ છીએ. નાક, એનાથી આપણે શ્વાસ લઈએ છીએ. જીભ, જેનાથી આપણે સ્વાદ લઈએ છીએ. અને પાંચમું છે ચામડી, જેનાથી આપણે સ્પર્શ કરી શકીએ છીએ. આ પાંચ ઇન્દ્રિયો છે આ શરીરમાં. મનમાં શું છે? મનમાં ખાસ કરીને લાગણીઓ છે. ખુશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ, ચિંતા થાય છે. અમુક વાર આપણે અમુક યોજનાઓ કરીએ છીએ આપણા જીવન માટે, ઘણું વિચારીએ છીએ. આ બધું મન કરે છે. આત્મા શું કરે છે? આત્મા ફક્ત અને ફક્ત પ્રભુના વચનો જ સમજે. એને કોઈ લાગણી ના થાય, એને તમે સ્પર્શ ના કરી શકો, કારણ કે આત્મા એને આપણે જોઈ નથી શકતા. તો આપણે આ દુનિયામાં રહીને કઈ બે બાબતોને વધારે મહત્વ આપીએ છીએ? એક છે આપણું મન ને બીજું છે આપણું શરીર. હવે તમે એમ વિચારો કે હું શરીરથી બધું કરું છું?
અને જવાબ છે ના. શરીર કંઈ પણ કરી ના શકે. તમે કદાચ વિચાર કરશો કે ઘણા લોકો અમ, હોસ્પિટલમાં હોય છે, જે લોકો એકદમ કહેવાય ને કે અંગ્રેજીમાં કહેવાય વેજીટેબલ જેવા પડેલા હોય છે, કોમામાં પડેલા હોય છે. એ લોકોનું શરીર છે, પણ એ લોકો હાલી ચાલી શકતા નથી. કેમ? કારણ કે મગજમાં કંઈક એવી બાબત પડી છે, એવું કંઈક થયું છે, એની નસોમાં કંઈક એવું છે જ્યાં મગજ નથી ચાલતું, અને એટલા માટે શરીર પણ ચાલી ના શકે. એટલા માટે શરીરને ચલાવવા માટે મનની જરૂર છે, મગજની જરૂર છે. અને મગજ વ્યવસ્થિત ચાલતું હોય તો જ શરીર ચાલી શકે. એટલે આપણે મોટા ભાગે જેવું મન કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. જો શરીર મન કહે છે તને ભૂખ લાગી છે હવે, એટલે આપણું શરીર ખાય છે. મન કહે છે કે હા કંઈક સારું છે સાંભળ, તો આપણે સાંભળીએ છીએ શરીરથી. એટલે મન ઘણું બધું કહે છે. મન ઘણું બધું એવું પણ કહે છે જે આપણા માટે યોગ્ય નથી. અને છતાં પણ જ્યારે શરીરની ઈચ્છા છે એવું કંઈક કરવાની, એટલે શરીર પણ એ પ્રમાણે કરે છે. એટલે મન અને શરીર મોટે ભાગે આપણે ટકા તો કહી ના શકું, પણ મોટે ભાગે મોર દેન 80% આઈ કેન સે કે 80%થી પણ વધારે આપણે શરીર અને મનથી જીવન જીવીએ છીએ. આપણે જો પાછું વળીને થોડું જોઈશું તો ખબર પડશે, અને થોડું એની પર ચર્ચા વિચારણા કરીશું, થોડું મનન ચિંતન કરીશું, તો ખબર પડશે કે હા, હું મન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરું છું. ઘણીવાર આપણું શરીર પણ કહેશે કે ભાઈ બહુ થયું. કદાચ તમે બહુ બેઠા હોય તો કહે છે હવે હવે ઊભા થાવ. થાકી ગયા હોય તો પછી શરીર કહે છે કે હવે સૂઈ જાઓ. શરીર પણ આપણને કહેશે. એટલે મન પણ ઘણીવાર કહેશે શરીરને, અથવા શરીર પણ મનને કહેશે. અને આપણે મોટા ભાગનું જીવન આપણે મન અને શરીરથી જીવન જીવીએ છીએ. અને એટલા જ માટે આ મન ઉપર આપણે વિચાર કરવાની બહુ જ જરૂર છે. કારણ કે જીવનમાં જે કંઈ થાય છે એ આપણા મનના વિચારના લીધે થાય છે. આત્મા વિશે થોડી વાત કરી લઈએ. આત્મા શું છે? એનો એનો એક સીધો સીધો એક એનું ઉદાહરણ આપી શકું કે ઉત્પત્તિના ગ્રંથમાં આપણને ખબર છે કે ઈશ્વરે આખી સૃષ્ટિનું સર્જન કર્યું ને છેલ્લે એણે માનવનું સર્જન કર્યું. કેવી રીતે? ઈશ્વરે એક માટીનું પૂતળું બનાવ્યું, અને એમાં કોઈ 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 જીવ નહોતો. ત્યારે ઈશ્વરે શું કર્યું? એમણે એ માટીના પૂતળામાં ફૂંક મારી, એના નસકોરામાં ફૂંક મારી, અને એમાં જીવ આવ્યો. અને આપણે એ કહીએ છીએ આદમ, પહેલો પુરુષ, આપણો આદિ માનવ, સૌથી પહેલો આપણે દુનિયાવી પિતા કહી શકીએ. એ જે શ્વાસ છે એ પછી એના છોકરામાં અને એના છોકરામાં અને છોકરામાં, અને પછી આપણે પાછળ જઈએ ત્યારે આપણા પરદાદા અને દાદા અને આપણા માતા પિતા, અને આજે આપણે એ જ શ્વાસ એ જ શ્વાસ આજે આપણે લઈએ છીએ. અને આ શ્વાસ શું છે? આ પરમેશ્વરનો શ્વાસ છે મારા વાલાઓ. આપણી જાતને બહુ ધન્ય માનીએ, હા. કારણ કે આપણે જે જીવીએ છીએ, આપણે જે કંઈ કરી શકીએ છીએ આ દુનિયામાં, ઓકે, એ ફક્ત ને ફક્ત પરમેશ્વરની કૃપાના લીધે જ કરી શકીએ છીએ. પણ પરમેશ્વરે એક બીજું પણ વચન આપ્યું છે. આ દુનિયા પર રાજ કરવાનું. પરમેશ્વર આ દુનિયા પર રાજ નથી કરતા. યાદ રાખજો મારા વાલાઓ. આદમને આપેલું કે જા તું હવે દુનિયા પર સંચાલન કર, તું જીવ અને તું ખુશ થા. બધું મેં તને આપી દીધું. પણ પછી આપણને ખબર છે શું થયું. પરમેશ્વરને એ પણ ખબર હતી કે આ આદમ એક દિવસ મારી વિરુદ્ધ જશે. મેં જેને આજ્ઞા આપી છે આ કરવાનું અને આ નહીં કરવાનું, અને પણ મેં જે ના પાડી છે એ જ કરશે. અને આજે શું થયું કે શૈતાને આ દુનિયા ઉપર રાજ લઈ લીધું. અને એના જ લીધે આજે આપણે મનથી જે કંઈ કરીએ છીએ, ઘણીવાર જાણે અજાણે કોઈ કોઈ વ્યક્તિ અમ, જાણી જોઈને કશું કરતી નથી, અજાણતાથી આપણાથી થઈ જાય છે. જે પાપ થઈ જાય છે, જે ભૂલો થઈ જાય છે, જે આપણામાં નબળાઈઓ છે, એ આપણે અજાણતાથી કરીએ છીએ, હા. કેમ? કારણ કે આ મન
એક એવી બાબત છે જેની ઉપર પેલો શૈતાન નજર તાકીને બેઠો છે. શૈતાનને ખબર છે આપણી નબળાઈ શું છે. અમુક વાર કોઈ આપણી સામે બોલે ને આપણે તરત જ એને પાછો પ્રત્યુત્તર આપી દઈએ. શૈતાનને એ પણ ખબર છે કે જ્યારે કંઈક એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે તરત જ નારાજ નારાજ થઈ જઈએ. એટલે સુધી કે આપણે ઇવન રડવા પણ માંડી પડીએ. એટલે એ નબળાઈ કહેવાય. શૈતાનને આ નબળાઈ ખબર છે. ઘણી બધી આપણામાં જે નબળાઈઓ પડેલી છે એ શૈતાનને ખબર છે. અને શૈતાનનામાં ખબર છે એક મોટો અમ, એ કહેવાય ને કે અ, બાબત એનામાં છે. અને એ છે ધૈર્ય. આપણે વિચાર કરીએ કે આપણે ધૈર્ય રાખવાનું, પેશન્સનો. પણ શેતાનામાં પણ એક ધૈર્ય છે. હા, શું ધૈર્ય ખબર છે? એ રાહ જોઈને બેઠો છે, મોડું ફાડીને ને સિંહની જેમ મોડું ફાડીને બેઠો છે કે ક્યારે આ એ નબળાઈ બતાવે અને પછી મને પકડો. જ્યારે પણ આપણા મનમાં એવો કોઈ નકારાત્મક વિચાર આવ્યો છે અને ત્યારે જ એ શેતાન આપણને અમુક બાબતો કરવાનું કહે છે. અને આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરની વિરુદ્ધ જઈએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. આ બાબત ઉપર આપણે ખાસ વિચાર કરવાનો છે. એટલા માટે આજે એક નવો વિષય હું લઈ રહ્યો છું કે આપણું મન શું છે. આપણે પરમેશ્વરની સેવાઓ કરીએ છીએ. આપણે ઘણીવાર આપણે રોજ કે અઠવાડિયે આપણે દેવળમાં જઈએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, રોષાળ બોલીએ છીએ, ઘણું બધું આપણે કરીએ છીએ. આપણે તપ પણ કરીએ છીએ. પણ શું એ બધી બાબતો આપણને પરમેશ્વર તરફ લઈ જશે? આપણને ખબર છે કે પ્રાર્થના કર્યા પછી, ઇવન દેવળમાં આવ્યા પછી પણ ઘણીવાર એક એવી બાબતો થઈ જાય છે ને તરત જ આપણા મનમાં ઉચાટ અનુભવવા માંડી પડીએ છીએ. મારે નહોતું કરવું છતાં પણ આ થઈ ગયું. મારે આવું નહોતું અનુભવવું છતાં પણ આવું થઈ ગયું. આ બાબત એક એવી બાબત છે જ્યાં મન આપણને ઘણીવાર એવા ગેરમાર્ગે દોરવા માટે પ્રયત્ન કરે છે. શૈતાન આપણને આ બાબત ઉપર હંમેશા પ્રલોભન આપતો રહે છે. અને એટલા જ માટે આપણે મન શું વિચારે છે એની ઉપર આપણે સભાન થવાની જરૂર છે. હું વિશ્વાસ તો કરું છું. મને ખબર છે સત્ય શું છે. જ્યાં સુધી આ પૃથ્વી પર છું ત્યાં સુધી મને ખબર છે કે વિચારો આવે છે, હું શબ્દો બોલું છું, હું વિશ્વાસ કરું છું. પણ આ બાબત ઉપર મારે ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. મને કંઈક શીખવાની જરૂર છે. કારણ કે કોઈ પણ ક્ષેત્રમાં હું બહુ જ પારંગત હોઉં, મને કોઈ પણ ક્ષેત્રમાં મારી આવડત હોય, છતાં પણ આ જ એક બાબત કે મનને મારે કેવી રીતે કાબૂમાં લેવું એ જો મને ખબર ના હોય તો ક્યાંક ને ક્યાંક હું જાણે અજાણે પડી જઈશ. એટલા જ માટે મારો વિચાર કેવો છે, હું કેવા પ્રકારનું વિચારું છું દિવસ દરમિયાન, હું જે પ્રકારનું વિચારું છું એ પ્રકારે જ હું જીવન જીવું છું, એ પ્રકારે જ મારું જીવન આખું ઢળે છે. એટલા માટે મારા વાલાઓ, આપણે સાચા અર્થમાં કેવું વિચારવાનું અને હું પ્રભુમય કેવી રીતે વિચારી શકું, પ્રભુની કેવી ઈચ્છા છે અને એ ઈચ્છા પ્રમાણે હું કેવી રીતે વર્તી શકું, એના વિશે આપણે આ વિચાર કરવાના છે હવે પછીના દિવસોમાં. રોમિયોનો 8મો અધ્યાય અને 5મી કડી એ બહુ સરસ રીતે કહે છે આપણને. આપણે વાંચીએ રોમનનો 8મો અધ્યાય અને 5મી કડી. જેઓ માનવી સ્વભાવ પ્રમાણે જીવે છે તેમના મન માનવી સ્વભાવના કાબૂમાં છે. જેઓ આત્મા પ્રમાણે જીવે છે તેમના મન આત્માના કાબૂમાં છે. આપણે દુનિયામાં રહીને કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ? દુનિયાવી જીવન જીવીએ છીએ કે આત્માની રીતે, જેમ પ્રભુ કહે તેમ પ્રમાણે, જેમ બાઇબલ કહે એ પ્રમાણે આપણે જીવીએ છીએ? આજે આપણે વિચાર કરીએ મારા વાલાઓ. આજે વિચાર કરીએ. અને સમય છે આપણી પાસે. પણ સમય કેટલો છે આપણને ખબર નથી. એટલા માટે જેટલા જલ્દી આપણે
આ આધ્યાત્મિકતા તરફ વળીએ એટલું સારું પરિણામ આપણા જીવનમાં આવી શકે. આપણે દુનિયામાં રહીએ છીએ છતાં પણ આ દુનિયાના નથી. હા, દુનિયામાં રહીએ છીએ છતાં પણ આપણે આ દુનિયાના નથી. છતાં પણ જોઈએ, આપણો ભૂતકાળ જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણને એવું લાગે છે કે આ દુનિયામાં જ આપણું જીવન છે, હવે પછીનું કોઈ જીવન જ નથી. પણ બાઇબલ આપણને બહુ જ અલગ બાબત કહે છે, અને ઈસુ પણ આપણને આ જ પ્રમાણે કહીને ગયા છે કે તમે દુનિયામાં છો, પણ આપણે દુનિયાની રીતે જીવવાનું નથી. આપણે સ્વર્ગીય રીતે જીવવાનું છે. ઈશ્વર જેમ પ્રમાણે ચલાવે એમ જ આપણે ચાલવાનું છે. તો આવો આપણે આજનો દિવસ શરૂ કરીએ. આ જે કંઈ આપણે સાંભળ્યું છે, વચન સાંભળ્યું છે, એની સમજૂતી આપણે સાંભળી છે, એની ઉપર આપણે મનન ચિંતન કરીશું. દિવસ દરમિયાન જ્યારે પણ સમય આવે ત્યારે આપણે થોડું મનન ચિંતન કરીએ, થોડું બાઇબલ લઈને વાપસ ફરીથી બેસીએ, અને પછી એની પર આપણે જ્યારે મનન ચિંતન કરીશું તો ચોક્કસ પ્રભુ આપણને પ્રેરણા આપશે, પ્રભુ આપણને માર્ગદર્શન આપશે. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. આવો આપણે આપણી ઘોષણા કરીએ શ્રદ્ધાની. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 21મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું મારા જીવન પર પ્રભુની અલૌકિક કૃપા જાહેર કરું છું. જે હું મારી જાતે ન કરી શક્યો તે પ્રભુએ મારા માટે કરાવ્યું છે. ખ્રિસ્ત ઈસુમાં અલૌકિક તકો, ઉપચાર, પુનઃસ્થાપન અને સફળતા એ મારો વારસો છે. હું વધુ મજબૂત, સ્વસ્થ અને સમજદાર છું. મેં એવી પ્રતિભા શોધી કાઢી છે જે મને ખબર નહોતી કે મારી પાસે છે. પ્રભુની દૈવી શક્તિએ મને જીવન અને ઈશ્વર ભક્તિને લગતી બધી વસ્તુઓ આપી છે. પવિત્ર આત્માની શક્તિ દ્વારા હું મારા ઈશ્વરે આપેલા સ્વપ્નને પરિપૂર્ણ અને મુક્ત કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું ખ્રિસ્તમાં ઉચ્ચ જીવન જીવું છું. એવું જીવન જે સામાન્ય માનવ જીવન કરતાં ઊંચું અને મહાન છે. માંદગી, રોગ, નિષ્ફળતા અને મૃત્યુ કરતાં ઊંચું છે. હું દરરોજ અલૌકિક વિજયમાં જીવું છું. હું વિજયી રીતે શાસન કરું છું અને તમામ સંજોગો પર આધિપત્યનો ઉપયોગ કરું છું. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું. હું તંદુરસ્ત છું. હું ધન્ય છું. હું સમૃદ્ધ છું. હું શક્તિશાળી છું. હું અભિષિક્ત છું. હું મુક્ત છું. હું પ્રભુનો વિશ્વાસી છું. હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદારક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં,
સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિ ભોગવટો તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. સમય છે આપણે અન્ય ભાષામાં ઈશ્વર સાથે વાત કરવાનો અને આવો થોડો સમય આપણે જે પણ ઈચ્છાઓ છે, જે પણ પ્રાર્થનાઓ છે એને લઈને આપણે ઈશ્વર આગળ રજૂ કરીએ. શરૂ કરીએ. હાલેલુયા, 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 Hallelujah, હાલેલુયા, hallelujah, હાલેલુયા, hallelujah. હાલેલુયા, Mama, હાલેલુયા. mama, kara da 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 da. બારામાં શીખે રે બે ખીકે રે Shiri બે. mama, mama, kara da 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 હાલેલુયા da રબા da 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 ખરામાં da. શીખે રે બે બારામાં Kiri ખરામાં baka re શીખે રે baka બે baba ખીકે રે. baba kara baba baba હાલેલુયા baba રબા શા baba. બારા શા બારા Shili કલા bara da કલા da da કલા da કલા mama શીખે baba રે mama shaka બે. re de 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 de. Aka હોલાલિયા kara રબા શા mama બારા mama શીખે kara રે de બે de de ખીકે de રે de. ફેલે કલામાં શા Shala કરામાં la la શીખે la રે la ફેલે mama રે mama બા mama શા kara કરામાં de de કલા de de. કરા. Ore હોલાલિયા mama રમા mama mama હકારામાં kara શીખે de રે de બે de ફેલે de. બે શીખ બે બાલા Okare de કરા de બસા de 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 તારામાં de ખીકે de. રે મેં શીતું Ole bara રે. shikari de 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 de. હોલાલિયા લમા Hallelujah, હકારામાં la de શીખે de રે de બે de ખીરે de બે de શીખે de de દમાલા de. ખરામાં ખરા Okare de શંકર de 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 શંકરામાં de 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 ખરામાં de શંકર de 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 બખલમાં de શીખે de રે de તે de. કરે શીખે રે Ole baba ખરામાં baba શંકરામાં kara શીખે de રે de કે de રે de de શીખે de રે de કલા de. કરા ખરામાં કરા શીખે રે. હાલાલિયા લમા ખરામાં શીખે રે Ole કે રે mama mama શીખે રે kara બાલા de 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 ખરા de. ખરા Mama ખરામાં mama શીખે રે kara કે da રે da da શીખે da રે da da શીખે da. રે બાલા ખરા ખરામાં Kere શીખે kara રે ba કે. kara de 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 de. હાલેલુયા રમા શાબારા Okare da બખેરે da બે da da. શીખે રે Hallelujah, Lord, કે રે hallelujah, શીખે Lord, રે કલા hallelujah. કરામાં શકલા Ole કરામાં baba શીખે. baba kara de 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 de. હોલાલિયા લબા ખરામાં Kere શીખે ba રે બે kara de શીખે રે de બે de de ખેલે de. ખેલે Mama મેં mama શીખે kara રમા da de શારા de 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 રિયા de. ખરામાં શારા Shiri ખરામાં kara શીખે de રે de શીખે de રે de. શીખે Mama રે બા mama ખરામાં kara de de શકલા de de કરામાં de. શીખે રે. Kara la la હાલાલિયા la. રમા Mama શા mama કરામાં kara શીખે da રે da બે de de શાબારા de de બખરા de. બખરા બખરા Kere ખરા baba ખરા baba કરા kara કરા de de કરા de કરા de de. કરામાં શીખે. Kare de de હાલાલિયા de de રમા de de શાબારા de બા de de શાબારા de. બખેરે મેં શીખે રે બે રખલા Hallelujah, કરામાં શીખે રે hallelujah, બે hallelujah, કરામાં શીખે રે hallelujah. કરામાં તે દે. Okare de 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 હોલાલિયા de de. Kere હકારામાં kere ખાતા kere kere થરી kere. મસ્તી Mama ખોલો mama. ખરી મીશી તીરી Shere બાશાબારા mama બખારા mama kara બાશાબારા de 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 બખારા de de કરામાં de de શીખે. de. હાલાલિયા Hala રમા bara da da શાબારા da 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 બખારા da da બાશા da. કલા કરા ચકરા ખરા Ekara શીખે bakara રે de de શીખે de de. મીઠી બીરી Shele બેઠી baba બાળકે. baba baba. Hale હોલાલિયા રમા bara de 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 શાકરામાં de de શીખે de de મીશી de કરી de. કરી કરી મીશી કરી Hallelujah, કલા hallelujah, કરા hallelujah, કરામાં hallelujah. શીખે રે Mama કરે mama kara કરે. de 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 de. હોલાલિયા રમા Oh શાબારા shara de de શીખે de રે de de મીશી de રે
Hallelujah, 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 hallelujah. Okare de 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 de. Akare de 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 de. Akare de 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 de. Akare de 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 de. Hallelujah, 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 hallelujah. Oh, mama, mama, kare de 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 de. Okare de Ola de de liara de de masha de bara de. bashikiri bishi bara Hallelujah, basha hallelujah, bara hallelujah, basha bara hallelujah, basha bara hallelujah. bakre make wish. Mama, mama, kare de 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 Ola de de liara de. mahateri bi Tere hala bara de 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 mashikiri de bi de de hala de. prakara mashikiri. Kare de 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 Hala de liara de de basha de. bara Mama, mama, mashikiri kare de 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 de. O hala kare de liara de de basha de bara de de basha de. bara bakara Hallelujah, 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 mashikiri. hallelujah, hallelujah. Ore baba, baba, Ola kare liara de de bakara de 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 de. mashikiri bisha bakara Mama, mama, bakara kare de kara de 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 de. mashikiri biki. Shiri uni Ola de de. liara Mama, bakara mama, kare de 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 de. bakara mashikiri. Hallelujah, Hala hallelujah, liara hallelujah, basha bara. hallelujah. Thank you, just praise you. Mama, mama, kare de 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 de. Hallelujah, hallelujah, Akare de de hallelujah, de. hallelujah, hallelujah. Akare de 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 Praise you, de Jesus. de. Hallelujah, Thank you, hallelujah, Jesus. hallelujah. Praise you, Jesus. Hallelujah, thank you and Hallelujah, praise the hallelujah, Lord. Thank you, Lord. Thank hallelujah. you, Thank you, Jesus. Jesus. Praise you. Praise the Lord. Praise the પિતા Lord. પરમેશ્વરનો આભાર હો, પુત્ર આભાર ઈશ્વરનો ઈશ્વરનો આભાર આભાર હો, હો. પવિત્ર પ્રભુ ઈશ્વરનો આત્માનો આભાર આભાર હો. હો, પવિત્ર પવિત્ર આત્માનો પ્રેમનો આભાર આભાર હો. હો. પ્રેઝ ધ લોર્ડ. સખીનો આભાર હો. પ્રેઝ ધ લોર્ડ.